નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વર પાલિકા દ્વારા દબાણકારો, પ્લાસ્ટિક વિક્રેતા અને સ્વચ્છતાના મુદ્દે સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું. તાજેતરમાં જ દૂર કરવામાં આવેલા દબાણકારો અહીં દબાણ કરવાની શરૂઆત કરતા જ ચેકિંગ કરીને સ્પષ્ટ હિદાયત આપી હતી. હદ બહાર ન જવા માટે તાકીદ કરવામાં આવી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ આરંભી છે. ગંદકી ફેલાવતા તત્વો સામે પણ દંડ ફટકારીને સ્વચ્છતા રાખવા માટે તાકીદ કરવામાં આવી. અંકલેશ્વર પાલિકા દ્વારા અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગ પર તેમજ આંતરિક માર્ગો પર તાજેતરમાં જ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જ્યાં દબાણકારો દ્વારા પુનઃ દબાણ કરવાની શરૂઆત કરવામાં આવતા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ ટીમ દ્વારા મુલ્લાવાડ પાલિકા કચેરીથી 3 રસ્તા સર્કલ થઈ સ્ટેશન રોડ પર પગપાળા સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. દબાણકર્તાઓને રોડ પર અડચણરૂપ ન આવવા માટે તાકીદ કરવામાં આવી. એટલું જ નહીં, તેમની પાસેથી દંડ પણ વસૂલ્યો. તો સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ, છૂટક વિક્રેતા આ તમામ પાસેથી પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કરીને દંડની વસૂલાત કરી. આ ઉપરાંત ગંદકી ફેલાવતા તત્વો સામે પણ પાલિકાએ દંડનીય કાર્યવાહી કરી. સમગ્ર કામગીરી દરમિયાન વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું. મુલ્લાવાડ તેમજ જીનવાલા સર્કલ પાસે ફર્નિચરના દુકાનદારો સામે દબાણ તેમજ ગંદકીના મુદ્દે કાર્યવાહી કરાઈ. સરકારશ્રીના આદેશ મુજબ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશ તારીખ 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી શરૂ કરવા આદેશ કરેલ છે. એ મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સેનિટેશનની ટીમ બનાવી દરેક દુકાનદારોનું રૂબરૂમાં ચેકિંગ કરી જે લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરે છે તેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ રોડ ઉપર જે લોકો લારી ગલ્લાવાળાઓ દબાણ કરે છે એમને પણ હટાવવાની તાકીદ કરવામાં આવે છે. અને આજે મુલ્લાવાડ તેમજ સ્ટેશનથી 3 રસ્તા તેમજ 3 રસ્તાથી નગરપાલિકા ઓફિસ સુધી બંને બાજુની દુકાનોમાં નગરપાલિકાની ટીમ અત્યારે કાર્યરત છે.